નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ. હોટ ટોપિકમાં દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરીએ છીએ કે કયા પ્રકારે એઆઈ અને આપણું જે ભવિષ્ય છે તે કયા પ્રકારે આપણે ભવિષ્યમાં જોઈએ છીએ. ખાસ કરીને જે એઆઈ છે તે નોકરીમાં કયા પ્રકારે અસર કરશે, કયા પ્રકારે લોકોનો જે રોજગાર છે તેના ઉપર અસર થશે. અને એઆઈ છે એક બહુ વિસ્તૃત છત્રી છે જેની અંદર નાના વિષયો છે અને જે દરેક લોકોને અસર કરે છે. જે આજથી થોડા સમય પહેલા જ્યારે ઇન્ટરનેટ આવ્યું હતું, જે સમય જ્યારે હતો ત્યારે ઇન્ટરનેટને લઈને અનેક પ્રકારની જે વાતો હતી, ચર્ચાઓ હતી તે થઈ રહી હતી અને હજુ પણ થાય છે. તે પ્રકારે હવે જે એઆઈ આવ્યું છે, એઆઈને લઈને પણ અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. એલન મસ્ક દ્વારા અનેક વખત નિવેદન આપવામાં આવતા હોય છે. ફરી એક વખત એલન મસ્કે નિવેદન આપ્યું છે 2030 સુધીમાં જે એઆઈ છે તે નોકરી ઉપર ચોક્કસપણે અસર કરશે. કેટલીક જે જોબ્સ છે તે ઓપ્શનલ બની જશે અને એકદમ સરળ થઈ જશે કામ કરવું, તેવું નિવેદન આપ્યું છે એલન મસ્કે. એટલે આ તમામ જે સવાલો છે તેના જવાબ આજના આ શોમાં આપણે ડિસ્કસ કરીશું. એક તરફ છે વર્તમાનમાં રોજગારને લઈને સવાલ, બીજી તરફ છે ભવિષ્યમાં માણસના અસ્તિત્વને લઈને સવાલ. એક તરફ છે અત્યારે એઆઈ દ્વારા જે પરફેક્ટ કામ કરવામાં આવે છે તેને લઈને ચર્ચા, તો બીજી તરફ ભવિષ્યમાં માનવીની જે કલ્પના છે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. અનેક પ્રકારના જે સવાલો છે તેના જવાબ આપવા માટે આપણી સાથે આપણા ગેસ્ટ જોડાઈ ગયા છે. સૌથી પહેલા ડોક્ટર ભાવિન પંડ્યા, જેઓ એસવી ઇનોવેશન ફાઉન્ડેશનના સીઈઓ છે, અને શ્યામ ચાવડા, જેઓ એઆઈ એક્સપર્ટ છે. સૌથી પહેલા તો બંને મહેમાનનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલા હું એઆઈ જે છે, જે પ્રકારે મેં આગળ વાત કરી કે એઆઈ એક ખૂબ વિસ્તૃત વિષય છે, એટલે એઆઈની વ્યાખ્યા અલગ અલગ હોય છે. ત્યારે સૌથી પહેલા જો સરળ શબ્દોમાં આપણા દર્શક મિત્રો સાથે વાત કરવી હોય, તેઓને જણાવવું હોય તો એઆઈ એટલે શું, એઆઈની સરળ શબ્દોમાં વ્યાખ્યા મારે જાણવી છે. સૌથી પહેલા શ્યામભાઈ તમારી પાસેથી જાણીશ. એઆઈ એટલે આપણે એવું કહી શકીએ એક સ્માર્ટ મશીન, એ સ્માર્ટ ગેજેટ જે આપણા જેવું કે આપણાથી સારામાં સારું કામ કરવા માટે રેડી છે. બેઝિકલી ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ મેથ, સાયન્સ, તમે જે પ્રોગ્રામિંગના ફંડા કહો એને આપણે એવું ટીચ કરીએ છીએ. એઆઈને બનાવ્યું કોણે? તો આપણે જ બનાવ્યું. આપણે એને ટીચ કર્યું જેમ નાના છોકરાને આપણે ટીચ કરીએ છીએ કે ધીસ ઇઝ એપલ, ધીસ ઇઝ બનાના, એમ એઆઈને આપણે ટીચ કર્યું ને એઆઈને આપણે ટ્રેન કર્યું બેઝિકલી કે તું આ વસ્તુને આઈડેન્ટિફાઈ કર, તું આ વસ્તુને જસ્ટિફાઈ કર. અને એઆઈ ધીરે ધીરે ઇવોલ્વ થતું ગયું અને હજી ઇવોલ્વ થાય જ છે અને બનતું ગયું પોતે એટલે મતલબ ડેટાના લીધે. અને આજે એઆઈ એવું કહી શકાય કે આપણે સમકક્ષ એવું એક મશીન છે, કે એવું એક ડિવાઇસ છે, કે એવું એક સોફ્ટવેર છે જે માણસ જેવું કે માણસથી વધારે સારામાં સારું વર્ક કરી શકે છે. બિલકુલ. ડોક્ટર ભાવિન, આપના મતે એઆઈ એટલે શું? સરળ શબ્દોમાં એઆઈની શું વ્યાખ્યા કરી શકાય? નમસ્કાર. હવે એઆઈ જે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહીએ છીએ એટલે એક કૃત્રિમ બુદ્ધિમત્તા એવું કહી શકાય. હવે એ ઇન્ટેલિજન્સ છે ને એ ક્રિએટ કઈ રીતે થાય પહેલા એ સમજવું જોઈએ. ઘણા લોકો વાત કરતા હોય છે પણ મુદ્દામાં છે ને એની ડેટા છે. એટલે કોઈ પણ ડેટા છે તમે એનો અભ્યાસ કરો અને એનું એક તમે લિંગ્વિસ્ટિક મોડલ બનાવો. એટલે આમાં લાર્જ લેંગ્વેજ મોડલ હોય છે, સ્મોલ લેંગ્વેજ મોડલ હોય છે અને ઘણા બધા મોડેલિંગથી તમે એના ટોકન્સ જે હોય છે, પછી ઘણીવાર આપણે આપણી ભાષામાં પ્રોમ્પ્ટ કહેતા હોય છે. આ બધી વસ્તુ અગત્યની છે. તમારે કોઈ પણ એક ડેટાને સુવ્યવસ્થિત તમે ગોઠવો અને પછી એમાં તમે તમારો રિઝનિંગ અને તમારું લોજિક એ બંને વાપરીને એને તમારે જ્યારે રિટ્રાઈવ કરવો હોય અને તમે જે પ્રશ્ન પૂછો, જેને આપણે પ્રોમ્પ્ટ કહીએ છીએ સાદી ભાષામાં, તો એવો પ્રોમ્પ્ટ તમે પૂછો એમાં સચોટ આન્સર આપે. આજે મોટાભાગે બધાને એઆઈ વાત કરે છે, એઆઈના તો ઘણા બધા ટૂલ છે, જે ઓપન એઆઈનું છે, ચેટ જીપીટી છે, જેમિની છે, પરપ્લેક્સિટી છે, ઘણા બધા ગ્રોક છે, ઘણા બધા પ્લેટફોર્મ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિમત્તા દરેક ક્ષેત્રમાં કઈ રીતે પેદા કરી શકાય? તો તમારી જોડે પહેલા એનો સોલિડ ડેટાબેઝ હોવો જોઈએ. એ ડેટાબેઝને તમારે પ્રોપર અરેન્જ કરવાનો છે. પછી તમારે મોડલને ટ્રેન કરવાનું છે અને ટ્રેન કરીને પછી તમારે જે જોઈએ છે એ આર્ટિફિશિયલી તમે એક માણસ જેવી અપેક્ષા રાખો કે ઇન્ટેલિજન્સ આપણે વાપરીએ છીએ ઓરિજિનલ ઇન્ટેલિજન્સ, આપણે ઓઆઈ વાળા છીએ કે આપણી પોતાની બુદ્ધિમત્તા કેટલી છે. પણ તમે મશીનને એમ કહો કે તું વિચારતું થા, તું આ લોજિક કર. ચેન ઓફ થોટ મેથડ છે, અત્યારે ચેન ઓફ થોટ કે છે એને ઓપન એઆઈ O1માં અને O3માં એની જે મેથડ છે. એટલે આખી ચેન ઓફ થોટ એટલે પહેલું સ્ટેપ આ, બીજું સ્ટેપ આ, ત્રીજું સ્ટેપ આવું કરવાનું, એવું આપણે મશીનને શીખવાડે છે. એટલે સબપાર્ટ છે બિગ ડેટા એનાલિટિક્સમાં આવે કે મશીન લર્નિંગ છે, બિગ ડેટા આવે, પહેલા મશીન લર્નિંગ આવે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જ આ બધી વાત કરીએ આપણે
તો એઆઈ એમએલ કહે છે. તો મશીનને એવું શીખવાડવામાં આવે, એમાં એવો ડેટા ફીડ કરવામાં આવે અને પછી એને ટ્રેન કરવામાં આવે કે આવું પૂછે તો આવું કરવાનું. એટલે એ જ્યારે તમે મશીનને ટ્રેન કરો છો, એમાં માણસ જેવા ઇન્ટેલિજન્સ મશીનને તમે આપો છો કે આવું રિસ્પોન્સ હોય તો આવું થાય. ડાયગ્નોસિસમાં ડોક્ટર પહેલા કહી દે કે તાવ આવે એના લક્ષણો શું હોવા જોઈએ, તો કે ફીવરમાં એનું બોડી ટેમ્પરેચર છે 93.98 થી ઉપર હોવું જોઈએ, 102 ની પેલા એમાં હોય તો ટેમ્પરેચર હાયર કહેવાય, પછી આગળ જાય તો પછી નેક્સ્ટ લેવલનું થઈ જાય, પછી એ માણસને થોડી વીકનેસ આવે, શરીર ગરમ થાય. આ બધા લક્ષણો તમે એમાં નાખો છો અને પછી તમે આપો છો કે ભાઈ નોર્મલ ફીવરના સિમ્પટોમ શું છે, એ બધા 5 મળતા હોય તો કે આને ફીવર છે. એટલે મેલેરિયા, ડેન્ગ્યુ, આ તો ડાયગ્નોસ્ટિક હેલ્થ કેરની વાત કરું છું. એ જ રીતે મશીન રોબોટિક પ્રોસેસ ઓટોમેશન છે, એનું ફિલ્ડ છે. તમારે ન્યુરો લિંગ્વિસ્ટિક મોડલ NLM જેનો યુઝ થાય છે, આમાં ઘણી બધી જગ્યાએ ન્યુરો લિંગ્વિસ્ટિક મોડલ પણ યુઝ થાય છે. એટલે એઆઈ છે ને દરેક ક્ષેત્રમાં અત્યારે એટલું બધું એન્કરેજ કરતું જાય છે. અને સાદી ભાષામાં જ્યારે આપણે ડેટાને સુવ્યવસ્થિત ગોઠવીએ અને એમાં હાર્ડવેરનો ઉપયોગ કરીએ, અને હાર્ડવેરનો ઉપયોગ કર્યા પછી જે આપણને જોઈએ છે એવું એ મશીન જોડે માણસ જેવું વિચારતા મશીનને કરીએ, માણસ જેવું એક્ટ કરતા મશીનને શીખવાડીએ, તો એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. પણ મૂળમાં તો યાદ રાખવાનું કે જે છે આપણે ડેટા પ્રોપર ના હોય તો કોઈ પણ વસ્તુ થતી નથી. અત્યારે તમને બધા પૂછતા હશે કે અચ્છા તમારું પ્રોફાઇલ આપો, હા તમે ઓનલાઈન મૂકેલો છે કોઈ બી જગ્યાએ હોય, આ ટેક ફ્રોમ ChatGPT, જેમિની કે પરપ્લેક્સિટી લઈ લે, તો પબ્લિક પ્રોફાઇલમાં ડેટા હોવો જરૂરી છે, નહીં તો પછી મશીન તમને ક્યાંથી શોધીને આપે. એટલે ડેટા ઇઝ હાર્ટ ઓફ ધેટ. યુઝિંગ હાર્ડવેર, ઇન્ટરનેટ, IoT, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ઓલ્સો, IoT, ઇન્ટરનેટ, ડેટા, આ બધાને સિંક્રોનાઇઝ કરીને તમે જે આઉટકમ લેવા માંગો છો એને તમે પ્રોપર એક મેનરમાં ગોઠવો તો એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય છે. જેના બધા પાર્ટ્સ મેં કીધા, મશીન લર્નિંગ છે, તમારો બિગ ડેટા છે, બ્લોકચેન છે, ક્રિપ્ટો છે, આ બધા આગળ એમાં પાછા સબ પાર્ટ્સ આગળ આવે છે. એટલે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ નેવર બિફોર જે કહેવાય જેવું છે ક્રાંતિ કરી રહ્યું છે. અને કદાચ તમે આજે જ વિષય પર વાત કરવા માંગો છો કે એલન મસ્ક કહી રહ્યો છે કે ભાઈ હવે નોકરી જતી રહેશે, ઓપ્શનલ વર્કની વાત થશે. એટલે એ ખરેખર સાચું છે, ઘણા મહદ છે. અને આપણે જયારે કોઈ પણ નવી ટેકનોલોજી આવે એટલે બી જઈએ છે કે આ ટેકનોલોજી નોકરીઓ ખાશે, પણ એટલી નોકરીઓ એના કરતા વધારે ઊભી કરતું હોય છે. અત્યારે ગ્લોબલી 1900 કે 1800 ના તમે 1760 ઓનવર્ડ 70-85 ની ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનની વાત કરો, એના પછી અત્યાર સુધીમાં તમે જેટલા રિવોલ્યુશન જુઓ ત્યારે નવી ટેકનોલોજી આવે એટલે બધું બી જાય કે માણસો બેકાર થઈ જશે, પણ એનાથી ઊંધું થાય, વધારે નોકરી ક્રિએટ થાય. પણ કયા ક્ષેત્રમાં નોકરી જતી રહેશે અને કયામાં ક્રિએટ થશે એનું દુનિયાએ ધ્યાન રાખવું પડે. બિલકુલ, તેના વિશે પણ આપણે આગળ વાત કરીશું જ. પણ સૌથી પહેલા જે સામાન્ય નાગરિક છે તેના ઉપર જો એઆઈની વિશે મારે આપની બંને પાસેથી સમજવું છે કે જે પ્રકારે હવે હું એક સામાન્ય દાખલો આપું કે જ્યારે વર્ગખંડમાં જે સ્ટુડન્ટ્સ બેઠા હોય છે, પહેલાના સમયમાં એવું હતું કે વિદ્યાર્થીઓ પાસે કોઈ ઓપ્શન નહોતો એટલે શિક્ષકને સીધા સવાલો કરતા હતા. પરંતુ હવે ચોક્કસપણે જે વિદ્યાર્થીઓ છે તે સવાલ પૂછતા ઓછા થઈ ગયા છે, કેમ કે તેઓ એવું ફીલ કરે છે કે વર્ગખંડની વચ્ચે આપણે સવાલ પૂછીશું તો ક્યાંક શિક્ષક જે છે તે પણ આપણને જજ કરશે કે જ્ઞાન ઓછું છે. તેના જગ્યા પર આપણે ચૂપચાપ ફોનમાં ગૂગલ કરી લઈએ અને જાણી લઈએ કે મારો જે સવાલ છે તેનો જવાબ શું છે, અને કોઈ આપણને એવું પણ નહીં સમજે કે આપણી પાસે જ્ઞાન ઓછું છે. એટલે આ એક સરળ દાખલો છે કે જે હવે આપણા સામાન્ય જીવનમાં ગૂગલ જે છે કઈ રીતે અસર કરી રહ્યું છે. ત્યારે જો સામાન્ય નાગરિકોની આપણે વાત કરીએ અત્યારે વર્તમાનમાં પણ અને ભવિષ્યમાં પણ, આપના મતે આવી રીતે સામાન્ય જીવનમાં જે એઆઈ છે એ કઈ કઈ બાબતો ઉપર ખાસ કરીને અસર કરી શકે છે આપના મતે? સૌથી પહેલા શ્યામભાઈ આપની પાસેથી જાણીશ. હું તમને એમ કહીશ કે સવારે આપણે જ્યારે ઉઠીએ છીએ ને તો સૌથી પહેલા આપણે એઆઈ નો યુઝ કરીએ છીએ. તો તમને એમ થશે કઈ રીતે? તો સૌથી પહેલા ઉઠીને આપણે ફોનને અનલોક કરીએ છીએ. જ્યારે આપણે ફોનને અનલોક કરીએ તો ફેસ ડિટેક્ટ જે થાય છે અને એ તમને વેરીફાઈ કરીને લોગિન કરવા દે છે. તો ઇટ્સ એન એક્ઝામ્પલ ઓફ એઆઈ. તમે કદાચ કેબ બુક કરાવો છો અને કેબ વાળો પણ તમારો ડેટા જોઈ રહ્યો છે કે આ પર્સન અહીંયાથી અહીંયા રેગ્યુલરલી જઈ રહ્યો છે, તો મારે પ્રાઇસ વધારવાની છે કે પ્રાઇસ ડાઉન કરવાની છે, મારે તમને ઓફર આપવાની છે કે ડિસ્કાઉન્ટ આપવાનું છે, એ બધું કેબ બુકિંગ વાળો એઆઈ થી તમે જો ડીલ કરી રહ્યો છે. તમે સ્વિગી કે ઝોમેટોમાંથી કંઈ ઓર્ડર કરી રહ્યા છો, એને ખબર છે તમારી લાઇક ડિસલાઇક શું છે, એ કંપની પણ તમારી પર એનાલિસિસ કરી રહી છે અને એની ઓફરને તમે પણ એક્સેપ્ટ કરી રહ્યા છો. તમે કોઈ મૂવી જોવા માંગો છો, ઇવન તમારી કઈ ટાઈપની તમારી મૂવી તમને ગમી છે કે તમારી હોબી શું છે, એના અકોર્ડિંગ ટુ તમારી પાસે પ્રોમો પણ આવી રહ્યો છે ઇન્સ્ટામાં કે યુટ્યુબમાં કે તમે જે પણ સોશિયલ મીડિયા પર જઈ રહ્યા છો. તમારું આખું જીવન જે છે મતલબ ડેઈલી રૂટીન છે, હવે હું એવું કહીશ એઆઈ ને આધીન રૂટીન છે. તમે શું ખાશો, આજે કયા કલરના કપડાં પહેરશો, તમે શું તમારી પર તમારી મતલબ તમને શું ગમે છે એના પ્રમાણે મારે કઈ પ્રમાણેની પ્રમોશન કરવું, એ બધું જ એઆઈ તમારી લાઈફ હેન્ડલ કરી રહ્યું છે જે તમને ખબર નથી. ફોર એન એક્ઝામ્પલ, ઇન્સ્ટાનું જ એક્ઝામ્પલ સૌથી ઇઝી જે લોકોને ખબર પડે.
આપણે ઇન્સ્ટાગ્રામ પર જે રીલ જોઈ રહ્યા છે, હવે રીલ સપોઝ મને ગાર્ડનિંગનો શોખ છે કે આઈ લવ કાશ્મીર બેઝિકલી, તો કાશ્મીરની હું જ્યારે સ્ક્રોલ કરીશ તો ઓબ્વિયસ એ મને કાશ્મીર બતાવશે, એ મને ગાર્ડનિંગના ઓપ્શન બતાવશે, કારણ કે એને ખબર છે કે આ પર્સનની હોબી આ છે, આ પર્સન આ વસ્તુને લાઈક કરે છે. તો બેઝિકલી મારું બ્રેઇન એન્ગેજ કરવાની એક્ટિવિટી, મારા ડેલી રૂટીનને નવા નવા મોટિવેશનલ થોટ ગમે તે રીતે આ રીતે બરાબર કે ડિસ્ટ્રક્ટિવ થોટ કે જે પણ રીલ મને બતાવવાનું છે તે બધાની જવાબદારી એઆઈ લઈ રહ્યું છે. એટલે તમારી રૂટીન લાઈફમાં એઆઈ ઓલરેડી એન્ટર થઈ ગયું છે, જે સામાન્ય જીવનમાં આપણે કહી રહ્યા છે બરાબર. સોશિયલ મીડિયા એવરીવેર, તમારી પાસે જ્યારે સ્માર્ટ ગેજેટ આવી ગયું એનો મતલબ કે તમે એઆઈને આધીન થઈ ગયા છો. તમે કોઈ પણ વસ્તુ બુકિંગ કે કોઈ પણ વસ્તુ ડેઈલી તમે પર મિનિટ કેટલા ડેટા એમબી જનરેટ કરો છો? સર આગળ વધારે ફેક્ટ ડેટા હશે બરાબર. પર મિનિટે તમે કોઈને કોઈ ડેટા આપી રહ્યા છો. સરે કીધું એ રીતે કે કેમ એઆઈ અત્યારે જ 1950માં એઆઈની ઉપર પહેલા રિસર્ચ પેપર થયું હતું, એના પછી થોડું એના પછી 1-2 વર્ષમાં બીજું પણ રિસર્ચ થયું હતું, પણ ડેટા કેમ અત્યારે એઆઈ કેમ અત્યારે જ બૂમિંગ થયું? કારણ કે ડ્યુ ટુ ઇન્ટરનેટ, ડ્યુ ટુ ગેજેટ્સ, બધા લોકો એટલા સ્માર્ટ થઈ ગયા છે. મતલબ સ્માર્ટ ઇન ધ સેન્સ બધા લોકો પાસે સ્માર્ટ ડિવાઇસીસ થઈ ગયા છે, બધાની પાસે ઇન્ટરનેટ કનેક્શન છે. એટલે ઓબ્વિયસ ડેટા પર મિનિટ પર સેકન્ડ આપણા બધા પાસેથી ક્યાંક ને ક્યાંક જઈ રહ્યો છે. આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ જે નેટવર્કથી કે જે ચેનલથી, ઇવન મારું લોકેશન છે, તમારું લોકેશન છે, બધું જ ડેટા ક્યાંક ને ક્યાંક સ્ટોર થઈ રહ્યો છે જે પણ આપણે કરીએ છીએ. તો એના લીધે એઆઈ સારામાં સારું રીતે વર્ક કરી રહ્યું છે. આપણી લાઈફ ડેલી રૂટીન એના લીધે જ થઈ રહી છે. તો સામાન્ય જીવન આપણે જે જીવી રહ્યા છે, ઇવન જે જોબ કરીએ છીએ કે જોબ કરશું કે જે ભવિષ્યમાં થશે, એ બધું જ એઆઈને આધીન થઈ રહ્યું છે. તો સામાન્ય જીવનમાં આ રીતે ઇફેક્ટિવ છે. બિલકુલ ડોક્ટર ભાવિન, જે પ્રકારે શ્યામભાઈએ ચર્ચા કરી સામાન્ય જીવન વિશેની, પણ એક સવાલ મને એ થાય છે કે માણસની જે ક્રિએટિવિટી છે, જે પ્રોડક્ટિવિટી છે, એ પણ ક્યાંક ખતમ થતી જોવા મળે છે. જેનો સામાન્ય દાખલો એ જોયો છે કે પહેલાના સમયમાં જે બાળકોથી લઈને યુવાનોની વાત કરીએ કે જે લેખકો થઈ ગયા, જે કવિઓ થઈ ગયા, અત્યારે પણ છે, ના નથી, પરંતુ હવે માત્ર જો રેઝિગ્નેશન લેટર પણ લખવું હોય અથવા તો કોઈને હાલચાલ પૂછવા માટે એક લાંબુ ફોર્મલ મેસેજ પણ લખવો હોય તો આપણે એઆઈને ટાઈપ કરીએ છીએ કે મને લવ લેટર લખી આપો, કે મને રેઝિગ્નેશન લેટર લખી આપો. એટલે આપના મતે આજે માણસનું જે મગજ છે કે જેની અંદર ભગવાને એટલી ક્ષમતા આપી છે કે ક્રિએટિવિટી કરી શકે, પ્રોડક્ટિવિટી કરી શકે, પણ એઆઈના કારણે ક્યાંક હવે આ પણ ઓછું થઈ રહ્યું છે. જે પ્રકારે મસ્ક એવું કહ્યું છે કે ભવિષ્યમાં અત્યારે જેમ આપણી પાસે 2 ઓપ્શન હોય છે કે અથવા તો તમે શાકભાજી ઉગાડો અથવા તો તમે શાકભાજી બહારથી ખરીદો, પણ આપણે સરળ વિકલ્પ પસંદ કરીએ છીએ અને બહારથી ખરીદી લઈએ છીએ. એ પ્રકારે એઆઈ પણ આપણને ઓપ્શન આપશે કે અથવા તો તમે જાતે કામ કરો અથવા તો એઆઈ પાસેથી સરળ રીતે કરાવી લો. એટલે અત્યારથી જ આ જે બીજો ઓપ્શન છે આપણે યુઝ કરવા લાગ્યા છીએ. આપના મતે માણસની ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટી ભવિષ્યમાં આપ કયા લેવલ પર જુઓ છો? જો આમાં 2 વસ્તુ છે કે તમે 2 જે વર્ડ્સ બોલ્યા ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે અને બંનેનું પોતાનું સિગ્નિફિકન્સ છે. એક ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટી. ક્રિએટિવિટી છે ને એ ક્રિએટિવિટી જો ખરેખર એક માણસ ધારે ને તો એબ્સોલ્યુટ એનાથી 10 ગણી વધી પણ શકે છે. આજે તમે એક લેટર લખો, તમે બહુ સાચી વાત કરી કે આજે રેઝિગ્નેશન લેટર સિમ્પલ, અમારા એકેડમિક્સમાં કે કોર્પોરેટ વર્લ્ડમાં જ્યારે ઈમેલ છાપવાનો હોય, રેઝિગ્નેશન લેટર હોય, એપ્લિકેશન કરવાની હોય, તો કોઈ રિપોર્ટ્સ બનાવવાનો હોય તો પહેલા રિપોર્ટ્સ બનાવતા લગભગ 2 થી 3 મહિના થતા હતા. અત્યારે રિપોર્ટ્સ હું પોતે જ કહું છું, પ્રપોઝલ 2-3 દિવસમાં બનાવી દઉં છું, કારણ કે હું સિમ્પલ ChatGPT ને કમાન્ડ આપું અને જેટલો પ્રોમ્પ્ટ મારો સ્ટ્રોંગ હોય એટલા મને મુદ્દા આપી દે છે. તો લીગલ કોન્ટ્રાક્ટ કરવા હોય, કોઈ એમઓયુ સાઇન કરવો હોય તો બધું આપી દે છે કે ભાઈ આનો એમઓયુ કરો ને આખું રાઇટઅપ તૈયાર થઈ જાય, તમે સ્લાઇડ મોડિફિકેશન કરીને એને સબમિટ કરાવી દો. પ્રોડક્ટિવિટી વધે છે. તમે જુઓ એટલે એઆઈનો એક ફાયદો એ છે કે પ્રોડક્ટિવિટી તો વધશે. અને અત્યારે તમે જોયું છે કે હું તમને ઘણા બધા દુનિયાના ડેટા આપું. પહેલા શ્યામભાઈ વાત કરી કે એનો અનપ્રેસિડેન્ટેડ ઉપયોગ, સૌથી વધારે ઉપયોગ થવા માંડ્યો છે. એ પહેલા થોડું શરૂઆતમાં એઆઈ આવે છે એવાય આવે છે એવું હતું ને, લોકોને એમ થશે કે આવશે, એમ શું એટલી મોટી અસર કરી લેશે. પણ 2 વર્ષથી લોકોને અસર વર્તવા માંડી છે. અને એનું એક સૌથી મોટું રીઝન એ છે ને કે 80% કોસ્ટ છેલ્લા 2 વર્ષમાં એઆઈની ઘટી છે. જે તમે સોફ્ટ પેક્સ જે બધા મળતા હતા 20 આગળ $50 કે $60 ના હવે $20-20 મળવા માંડ્યા છે. એટલે ગ્લોબલી એનું પ્રાઇસિંગ ઘટ્યું છે કારણ કે ઇન્વેસ્ટમેન્ટ વધ્યું છે. પણ જો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં કોઈ કંપની બાકી નથી છોડી. આજે વેસ્ટર્ન વર્લ્ડ કહીએ ને આખી દુનિયામાં રાજ કરે છે. મેં લાસ્ટ એપિસોડમાં આપના માધ્યમથી જ કીધું હતું કે હવે દુનિયા પર એ રાજ કરશે જેની એઆઈ પર સંપૂર્ણ કમાન્ડ હશે. તો જો ચાઇના ને બધાએ તો બિલિયન્સ ઓફ ડોલર, $300 બિલિયન થી ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું હતું. તમે યુએસ નો પ્રોજેક્ટ જુઓ તો સેમ ઓલ્ટમેન જે ChatGPT ઓપન એઆઈ વાળો છે, લેરી એલિસન સોફ્ટબેન્કે જે ગ્લોબલ સ્ટારગેટ પ્રોજેક્ટ નાખ્યો, જે ટ્રમ્પે કીધું હતું અને એલન મસ્કને વખતે બહુ ખરાબ લાગ્યું હતું
કે મને કોન્ફિડન્સમાં ના લીધો અને આ 3 જણા એટલે કે એનો જ આમ પેદા કરેલો વિદ્યાર્થી સેમ ઓલ્ટમેન એટલે એલન મસ્કનો ચેલો પણ એનો જ ચેલો અને $500 બિલિયન નો સ્ટારગેટ પ્રોજેક્ટ જેમાં એને ઓરેકલ વાળા લેરી એલિસનને લીધો અને સોફ્ટબેંકને પાર્ટનર લીધા 3 જણાએ $500 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ ને ઇનિશિયલી $100 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ તો એ લોકોએ મોબિલાઇઝ કરી નાખ્યું છે એટલે દુનિયામાં જો મોટી મોટી કંપનીઓ બિલિયન્સ ઓફ ડોલરના ઇન્વેસ્ટમેન્ટ કરવા માંડ્યા છે કારણ કે પહેલા જે એક એવું હતું ને કે કેટલો ફરક પડશે તો બહુ બધો ફરક પડવા માંડ્યો છે તમે અહીંયા જોબ લોસના વાત કરી છે ને તો એ ખોટી વસ્તુ નથી તમે TCS ઇન્ફોસિસ માઇક્રોસોફ્ટ ગૂગલ એમેઝોન આ બધાના જે જુઓ તો ઘણા લોકો 3,000 થી લઈને 20,000 લોકોને દે હેવ સેક્ડ ઇટ કારણ કે નોન પ્રોડક્ટિવ હતા હવે બેઝિક કોડિંગ તો ડિસઅપિયર થઈ જશે એની કરવાની કોઈ જરૂર જ નથી કારણ કે એડવાન્સ બધું આવી ગયું છે આજ તમે ટાઈપરાઇટર નથી વાપરવાના સનાતન સત્ય તમે કમ્પ્યુટર વાપરો છો અને એનાથી એડવાન્સ ગેજેટ આવી ગયા પામ ટોપ લેપટોપની વાત કરીએ છીએ આપણે ટેબ્લેટ વાપરે છે એટલે ટાઈપરાઇટરનું માર્કેટ જતું રહ્યું એ કંઈ કહેવાની વાત નથી એટલે એટલા એડવાન્સ વર્ઝન પણ આ એક અનપ્રેસિડેન્ટેડ વેમાં થાય છે તમે એલન મસ્કની વાત કરી બાબા વેંગાની ભવિષ્યવાણીમાં 2026ના વર્ષમાં જુઓ કે AI એટલું બધું એન્કરેજમેન્ટ કરશે કે માણસો એના કંટ્રોલમાં આવશે અને રોબોટ પિક્ચર બની હતી રજનીકાંતની એમાં એવું થાય કે આપણે રોબોટ બનાવીને પછી એક સમય એવું થયું કે રોબોટ તો ચાલો માણસ જ સામે પડી ગયો આ વસ્તુ થવાના ઘણા બધા દુનિયાના એક્સપર્ટ્સે કીધું છે કે ધીસ ઇઝ અ વોર્નિંગ સિગ્નલ કારણ કે તમે ઇલેક્શનમાં સ્પીચીસથી માંડીને ઇલેક્ટોરલ પોલિટિક્સથી લઈને લોકોની જિંદગી કોઈને પણ તમે શેમ્પુલ કરો તો આજે પહેલા શું હતું કે લિમિટેડ હવે જે લેંગ્વેજ મોડલ્સ આવ્યા છે ને એમાં વિડીયો ચેટ ટેક્સ્ટ બધું જ એનું રિઝનિંગ થઈને ચેન ઓફ થોટ્સ મેથડથી બધું એક્ઝિક્યુટ થાય છે તમે એને માણસની જેમ કહી દો આ તો આપણા છોકરાઓને મારે કહેવાય નહીં આ ઓપન પ્લેટફોર્મ છે બાકી તમે જો વેબ સિરીઝ જો બિલિયનર બંકર કરીને એક બયાન લે છે કેટલી હદ સુધી એ કામ કરતા હોય છે અને મેં તો ઘણી વાર એવી ચેતવણી આપી છે કે જો અમે બે વસ્તુ છે સાયબર સિક્યુરિટી અને AI બે બહુ પ્રાઇમ એરિયા છે અહીંયાથી કોઈ પણ દૂર બેઠેલો રિમોટ માણસ આજે ધારશે કે અહીંયા આજે મારે ગુજરાતના અમદાવાદ કે ગાંધીનગરમાં દૂધનો સપ્લાય નથી પહોંચાડવો ત્યાં બેઠા બેઠા સાયબર કરીને AI અને સાયબર એટેક કરીને તમારો દૂધનો સપ્લાય બંધ કરી દેશે એ દૂધ તમારું બગડી જશે તમારે ત્યાં ફ્રીજ થઈ જશે તમારો પ્લાન્ટ બી એના કંટ્રોલમાં છે જો તમે એને એ નહીં કરી શકો તો એટલે વર્લ્ડ હેઝ બીકમ અ સ્મોલ વિલેજ અને ઇન્ટરનેટથી બધી જ વસ્તુ છે ને એમાં બહુ ડાર્ક વેબ છે પાછું એમાં વેબ 3.0 નવા કન્સેપ્ટો બધા આવે છે એટલું જ પાવરફુલ બનતું જાય છે ટેકનોલોજી વધારે પાવરફુલ બનતી જાય છે એટલે યુ હેવ ટુ ઇન્વેસ્ટ અનપ્રેસિડેન્ટેડ તમારે એનાથી વધારે ઇન્વેસ્ટ કરવું પડશે કારણ કે આજે ચાઇના જેટલું સ્ટ્રોંગ થઈ ગયું છે યુએસ એટલું સ્ટ્રોંગ થઈ ગયું છે દુનિયાની કંપનીઓ એનવીડિયા જુઓ એનવીડિયાએ તમે જો એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને આજે એઆઈનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે ડેટાનું કે રોબોટિક્સની વાત કરીએ તો રોબોટિક્સમાં 70 to 80% વર્લ્ડ માર્કેટ છે એટલે આપણે એમ કહેતા કે ઇન્ડિયાનો આપણા જીડીપી આટલો થશે ને તેટલો થશે એટલે એ કંપનીનું જીડીપી આપણાથી 2-3 ગણું છે એક જ કંપનીનું એનવીડિયાનું જો તમે ઇટ્સ અ હાઈએસ્ટ એવર કેપિટલાઇઝેશન કેમ કારણ કે રોબોટિક્સમાં એ લોકોનું માસ્ટરી છે એના હાર્ડવેર પેક્સ ને સોફ્ટવેર એનવીડિયાએ કમાલ કરી છે એટલે એ જ રીતે હવે આવનારા સમયમાં જો આપણે આ ચૂકી જઈએ ભારત એસ દેશ કે ગુજરાતની વાત તો હું થોડી નાની જ કરીશ કારણ કે આપણે એવું કંઈ ઉકાળ્યું નથી પણ ભારત પણ જો એ હમણાં પિયુષ ગોયલનું સ્ટેટમેન્ટ હતું ઇઝરાયલ જઈને આવ્યા એટલે એમને કીધું કે આપણે ઇનોવેશન અને ટેકનોલોજીમાં આવડી નાની કન્ટ્રી ઇઝરાયલમાં તો સાયબર સિક્યુરિટી સાયબર પેક જુઓ તમે કેવા કેવા સોફ્ટવેર ને કેવી કેવી ટેકનોલોજી બનાવી છે એનાથી કેવા રિવોલ્યુશન આવે છે એટલે આપણે હવે એમાં સમજવું પડશે ને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી નાખવું પડશે અને આ બધી ટેકનોલોજીના જેટલા યંગસ્ટર્સ આ શ્યામભાઈ જે એક્સપર્ટ બેઠા છે એને માસ લર્નિંગ કરવું પડશે ગુજરાત ગવર્મેન્ટે એઆઈનું કમ્પલસરી કોર્સ કરી નાખ્યો ત્યાં દિલ્હીએ સરકારે બધાએ 2 કલાકની ટ્રેનિંગ કમ્પલસરી સરકારી એમ્પ્લોયની ઘણા બધા ડિપાર્ટમેન્ટના કમ્પલસરી થઈ ગઈ છે અહીંયા જે ટીચિંગમાં છે તો બધાને કમ્પલસરી એનો કોર્સ કરવો પડશે કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટને બી ખબર પડી ગઈ છે કે જો એઆઈમાં પાછળ રહ્યા આપણે મેન પાવર નહીં હોય તો કદાચ આપણે એ લેવલે પહોંચી જઈશું કે દુનિયાની નાની નાની કન્ટ્રીઝ બી આપણને કંટ્રોલ કરશે રાધર વી કંટ્રોલ દેમ અને આપણી પોપ્યુલેશન બહુ વધારે છે તમે જુઓ અને તમે કીધું ને કે માણસ જોડે કામ કરાવી લો પણ ફરી એક પાછો બીજું કોન્ટ્રોવર્શિયલ તમને કહું છું કે ગોલ્ડમેન સેશે એક રિપોર્ટ કર્યો હતો અને $1 ટ્રિલિયન ઇન્વેસ્ટમેન્ટ આ બધા કર્યા એઆઈમાં જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એટલું પાછું આઉટપુટ નથી મળતું એટલી પ્રોફિટેબિલિટી નથી મળતી એટલે એ સ્પેસ થોડો ધીમો થશે પણ અત્યારે નહીં એ 2030 પછી થશે ત્યાં સુધી તો સતત ઇન્વેસ્ટમેન્ટ આવશે નવી નવી ટેકનોલોજી આવશે અને લગભગ બધું એઆઈથી કંટ્રોલ થવા માંડશે એવું છે જી બિલકુલ એટલે જે ભારતના કોન્ટેક્સમાં તમે વાત કરી એ જ સવાલ મારે પૂછવો છે અને વિસ્તારથી એના વિશે વાત કરવી છે કે જે પ્રકારે આપણે જ્યારે વૈશ્વિક સ્તરે વાત કરીએ તો એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જીડીપીમાં વધારો થવાનો છે 7% જેટલો વધારાનો દાવો થયો છે પણ હવે હું જો ભારતની વાત કરું તો ભારતની એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે જ્યારે પણ જે ખેડૂત જે છે ભારત છે કૃષિ પ્રધાન દેશ છે એટલે ખેડૂત જ્યારે કોઈ સરકારી કચેરીએ જાય પણ છે તો પણ 24 કલાક જે સર્વર ડાઉન હોવાના જે જવાબ આપવામાં આવતા હોય છે એટલે હવે જ્યારે સર્વર આવું
સામાન્ય રીતે સર્વર પર ડાઉન રહેતું હોય છે, તો ભારત દેશની આપણે જ્યારે વાત કરીએ અને એઆઈની જે પ્રકારે તમે વૈશ્વિક સ્તરે બીજા દેશોની વાત કરી છે, તો ભારતમાં કયા પ્રકારે ભવિષ્યમાં જે એઆઈ છે તે કામ કરશે અને જે ભારત આપણું કન્ટ્રી છે એ બીજા દેશોની કમ્પેરિઝનમાં તેની સાથે ટકી શકશે કે નહીં, અને ભવિષ્યમાં એઆઈ જે છે તે ભારતના કયા કયા સેક્ટરમાં પણ અસર કરશે તેના વિશે પણ આપણે અંતમાં હવે ચર્ચા કરી જ લઈએ કે નોકરીઓમાં અને કયા ડિપાર્ટમેન્ટ્સમાં ખાસ કરીને જે એઆઈ છે તે અસર કરી શકે છે. સૌથી પહેલા શ્યામભાઈ આપની પાસેથી જાણીશ. મેમ, એઆઈની ઇફેક્ટ સપોઝ કયા નોકરીઓમાં થશે, તો બધા જ નોકરીઓમાં થશે. તમે નોર્મલ વર્કરથી લઈને, મતલબ સ્વિગી ઝોમેટો વાળા જે પર્સન કદાચ એ વર્ક કરેથી લઈને હાયર પોસ્ટ ઉપર જે પર્સન બેઠો છે, જે ઇન્ડસ્ટ્રી મેઇન બિઝનેસ ઓનર છે, એના સુધીની બધી જ જોબમાં ઇફેક્ટ પડશે. બધી જ જોબની પ્રોડક્ટિવિટી, જેમ ભાવિન સરે કીધી, પ્રોડક્ટિવિટી વધશે. ક્રિએટિવિટી અગેન ક્વેશ્ચન, પણ બધું જ એટલે બધું જ રિવ્યુલેશન ચેન્જ થશે. તમને એવું ખબર હોય તો બેંકમાં આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલા VRS બધાએ લઈ લીધું. ટાઈપરાઇટરની જગ્યાએ કમ્પ્યુટર આવ્યો ત્યારે બધાને ઓફર કરી દીધી કે હવે તમે અમને તમારી જરૂર નથી, કે તમારે કારણ કે હવે કમ્પ્યુટર રિપ્લેસમેન્ટ છે તમારું. અને આજે બેંકને આપણે કમ્પ્યુટર વગર વિચારી જ નથી શકતા, કારણ કે બધું જ આપણી પાસે ડિજિટાઇઝ છે. તમે વિચારો એ રિવ્યુલેશન કેવું આવ્યું હતું, અને ત્યારે ખાલી બેંકના કર્મચારીઓની ઇફેક્ટ પડી હતી, બરાબર. પણ આ રિવ્યુલેશન બધી જ જનરેશનને, મતલબ ફ્રોમ ઇવન સ્કૂલમાં જે બાળક, હું તો એવું કહું, જે બોર્ન થયું અને જેમ ડેથ સુધી અત્યારે જેટલી પણ અત્યારે જેટલા લોકો છે એ બધાની લાઈફમાં ક્યાંક ને ક્યાંક જોબમાં બધી જ જગ્યાએ ઇફેક્ટ પડશે. 100% રિવ્યુલેશન છે. જોબ જશે, હાયરિંગની જગ્યાએ ફાયરિંગ વધારે થઈ રહ્યું છે એ આપણને ખબર જ છે, બિકોઝ એટલા સ્કિલફુલ માણસો આપણી પાસે નથી બધી જગ્યાએ, ઓલ ઓવર વર્લ્ડમાં આઈ એમ ટોકિંગ. તો એ આપણે એનહાન્સ કરવું જ પડશે, શીખવું જ પડશે, કોઈ રસ્તો નથી. અને બધી જ જગ્યાએ ટીચિંગ ફિલ્ડથી લઈને તમે ફાર્મિંગ ફિલ્ડમાં, ઇવન તમે અત્યારે નોર્મલ એક્ઝામ્પલ ક્વિકમાં કહો, ફાર્મિંગ પણ હવે ડ્રોનથી થવા માંડ્યું છે, બરાબર. જે કેમિકલ નખાવાના હતા એ પણ લોકો એક્સપર્ટાઇઝ ડ્રોન બધા યુઝ કરવા માંડ્યા છે. એક સિમ્પલ અમે બનાવીએ છીએ. એક્ઝેક્ટલી બધી જ જગ્યાએ બધી જ ફિલ્ડમાં મેમ તમારે એક્સેપ્ટ કરવું પડશે કે આ ડેન્ટિસ્ટ, ઇવન ડેન્ટિસ્ટની જગ્યાએ રોબોટ સારું કરી શકશે, રૂટ કેનલ ને બધું. ઇવન મેં હેર ટ્રાન્સપ્લાન્ટ વિશે હમણાં એક આર્ટિકલ વાંચ્યું હતું. હેર ટ્રાન્સપ્લાન્ટ પહેલા ડોક્ટર કહેતા હતા, એની જગ્યાએ એ લોકો એઆઈ રોબોટ સારામાં સારી રીતે વિથઆઉટ ડેમેજ. બિલકુલ, અહીંયા એક મુદ્દો એ પણ ઉમેરવા માંગીશ કે ન્યૂઝ એન્કર પણ હવે એઆઈ થ્રુ બનવા લાગ્યા છે, એટલે અમારા સેક્ટરમાં પણ બિલકુલ અસર કરશે. જી, એક્ઝેક્ટલી. ઇવન ન્યૂઝપેપર આપણે જોઈએ કે નહીં, બધા આર્ટિકલ એનીવન, મતલબ નાનો છોકરો ખાલી કોપી એટલે એનો આન્સર ગોતવા માટે પણ એઆઈ નો યુઝ કરી રહ્યો છે, અને મોટા પર્સન જોબમાં એઆઈ નો યુઝ કરે. સો એવરીવેર. પણ જો એનો પોઝિટિવિટી યુઝ થાય છે એટલું જ સારું છે, નેગેટિવિટી પણ એટલી જ છે. જે સરે કીધું એવી રીતે ખાલી નોકરીઓ જશે, પણ સામે નવી ક્રિએટ તો 100% થશે, પણ એ ક્રિએટ જે થશે એના લેવલ પર આપણે તૈયાર થવું પડશે. ખાલી હું એવું કહીશ, હું સિમ્પલ વેબ ડેવલપર છું તો એ નહીં ચાલે. આઈ નીડ ટુ લર્ન એઆઈ ઇનેબલ, મતલબ મારે એઆઈ ઇનેબલ વેબ ડેવલપર બનવું પડશે. દેટ્સ ઇટ. ટીચર છે તો નોર્મલ ટીચર નહીં ચાલે, એઆઈ ઇનેબલ ટીચર જોશે. રાઈટ સર, નેક્સ્ટ. યસ, બિલકુલ. ડોક્ટર ભાવિન, આપની પાસેથી જાણવા માંગીશ કે જે પ્રકારે ખાસ કરીને ભારતના કોન્ટેક્સમાં આપણે તમારી પાસેથી જાણીએ, જે પ્રકારે શ્યામભાઈએ વાત તો કરી કયા કયા સેક્ટરમાં અસર થશે, પણ ભારતને લઈને મારે આપની પાસેથી જાણવું છે કે ભારતમાં એઆઈ કયા પ્રકારે અસર કરશે, અને બીજું કે એઆઈ સામે કયા કયા પ્રકારના ખતરાઓ પણ સામે આવે છે. એટલે એઆઈ જે છે એ અવસર તરીકે આવશે કે પછી આપદા તરીકે આવશે? ના, એટલે કોઈ પણ નવી ટેકનોલોજી હોય એટલે આ ક્વેશ્ચન હોય કે ઇટ્સ બ્લેઝિંગ ઓર અ કર્સ. એ એક આશીર્વાદ છે કે અભિશાપ છે, એ દરેક વસ્તુમાં કહેવાતું હોય છે. અને ઓવર પીરિયડ ઓફ ટાઈમ બધું સેટલ પણ થઈ જતું. એનાથી કે દુનિયા હરી નથી જતી. આવી ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ. ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશનથી લઈને અત્યાર સુધી ઘણી બધી ઘટનાઓ છેલ્લા 200-250 વર્ષમાં બની ગઈ. કંઈ ખલાસ નથી થતું, કંઈ આવતું નથી. પણ યસ, એક જે અનપ્રેસિડેન્ટેડ વર્લ્ડમાં જે અત્યારે જે રીતે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થાય છે અને હ્યુમન નેચર જે વિસ્તારવાદનો છે ને, એના કારણે આ થ્રેટ છે. બાકી ટેકનોલોજીનો થ્રેટ નથી. આ માણસ બગડે. તમે કીધું ને આગળ કે ક્રિએટિવિટી, હા, ક્રિએટિવિટી બહુ અફેક્ટ થઈ છે. અત્યારે કોઈ તમે પોસ્ટ ગ્રેજ્યુએટના છોકરાને એમ કહો ને કે એક પેજનું રાઇટઅપ તારા જાત વિશે લખીને આપ, તો સ્ટ્રગલ કરે છે બિચારો. ને પહેલાં અમે હજારો પેજીસ લખી નાખતા હતા, એમ કે કોઈ પણ વિષય પર હોય, નિબંધ પર હોય. એટલે જે મૌલિક જે ભાષા અને જે બિલિયન્સ ઓફ ન્યુરોન્સ આર ધેર ઇન બ્રેન, એટલે એટલું પાવરફુલ હોય છે બ્રેન. નોર્મલી એક મનુષ્ય પોતાની જિંદગીમાં 4% જેટલો જ બ્રેનનો ઉપયોગ કરી શકતો હોય છે. એટલે 96% અનયુઝ હોય છે. એટલું બ્રેન એટલી પાવરફુલ વસ્તુ છે. અને મલ્ટિપલ મોડલિંગ, થિંકિંગ, ક્રિટિકલ થિંકિંગ, રિઝનિંગ, ડેટા સ્ટોરેજ, બધું જ. ઇવન તમે નોર્મલી કહેતા મસલ મેમરી, તો મસલને મેમરી હોય તો આ તો મગજ છે. એની તો મેમરીની ઇમ્પ્લાન્ટ કેટલા પાવરફુલ હોય. પણ આ જ ઇમ્પ્લાન્ટ બિલિયન્સ ઓફ ન્યુરોન્સ હવે રોબોટમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવશે. એટલે બ્રેન કોમ્પ્યુટર ઇન્ટરફેસ અમે અત્યારે વાપરીએ છીએ,
બ્રેન કોમ્પ્યુટર ઇન્ટરફેસમાં એવું છે કે હું તમને એમ કહું કે તમે કોન્સન્ટ્રેટ કરો મેડમ, અને તમે કોન્સન્ટ્રેટ કરો ને એટલે સીધું હેલિકોપ્ટર લિફ્ટ ઓફ થાય અમારું ટોયનું કોન્સન્ટ્રેશનથી તમારા. એટલે અમે બીસીએ ટેકનોલોજી બી યુઝ કરીએ. એટલે આ આવનારા સમયમાં થોડું મને વધારે ઘાતક એટલા માટે લાગે છે કે મેં તમને જેમ કીધું એમ કે માણસની વિસ્તારવાદ નીતિ દુનિયાની કે આ એરિયા પડાયેલી એટલે એટલા માટે લોકો કંટ્રોલ કરવા જશે. તેના લોકલ પોલિટિશિયન્સને જ્યારે સત્તા પલટા માટે પણ થશે એને શેમફુલ સિચ્યુએશનમાં મૂકવા તો મૂકી જશે. લોકલ સિવિલ વોર કરાવડાવશે જે રીતે પ્લાન કરવા છે. ફેક વિડીયો કરવાનો પછી તમને ખબર પડે કે આ તો ફેક હતો, પણ એક વાર તો સ્ટેટમેન્ટ આવી ગયું ને. સૌથી મોટી જીઓપોલિટિકલ ઇસ્યુઝ છે એ ઘાતક નીવડી રહ્યા છે. બીજી વસ્તુ સૌથી ઘાતક છે ક્રિએટિવિટી સાઇડ પર છે. આજે લોકોએ ઓરિજિનલ ઇન્ટેલિજન્સ વાપરવાનું જ બંધ કરી નાખ્યું છે. નાના નાના છોકરા, તમે જેમ કીધું ને એબ્સોલ્યુટલી સાચી વાત છે. કોઈ ડિક્શનરી લઈને નહીં બેસે, મિનિંગ ગૂગલમાં સીધું જોવાનું મિનિંગ શું થાય, અને જે પહેલો મિનિંગ ગૂગલમાં એ લોકો સમજી લે છે. આપણે લેક્સિકન એટલે ડિક્શનરી જે વાપરતા હતા એમાં 5 કે 6 સિનોનિમ્સ હોય અને સમજાયેલું હોય કે પ્રેગ્મેટિક યુઝ ઓફ વોકેબ્યુલરી એટલે એનો વ્યવહારિક ઉપયોગ એક વસ્તુના સાધારણ મિનિંગ થાય. જેમ કે કન્સેન્ટ છે, એઝેન્ટ છે, ગ્રાન્ટ છે, રેટિફિકેશન છે, અપ્રુવલ છે, બધાનો મતલબ સંમતિ થાય છે. પણ છતાંય કાયદાકીય ભાષામાં અલગ રીતે વપરાય, તમે જ્યારે સોશિયલમાં વાપરો તો અલગ વપરાય, ઓફિસમાં તમે યુઝ કરતા તો અલગ વપરાય. એટલે એઆઈ ને પાછું એટલું બધું અત્યારે થોડું એઆઈ સ્ટ્રોંગ થઈ ગયું છે, એટલું બધું એને ખબર છે આપણી ભૂલ થાય પણ એની નહીં થાય. એ તમે એમ કહેશો ને કે તમારે એક કોર્પોરેટ તમારે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ તમારે ડ્રાફ્ટ કરવાનું છે તો કાયદાની ભાષા જ વાપરે છે. મેં ઘણા બધા એના યુઝ જોયેલા છે. એટલે આ જે આવશે ઇન્ડિયામાં, અને તમે કીધું સર્વર ડાઉન થાય છે. સર્વર ડાઉન એટલે થાય છે કે જે વિલેજ લેવલ કોમ્પ્યુટર ઓપરેટર કે જે મામલતદાર તલાટીની ઓફિસોમાં કહેવું ના જોઈએ, પણ એને જે 200-500 રૂપિયા લેવાના એટલે સર્વર ડાઉન થાય છે. એવા કોઈ સર્વર ડાઉન થતા નથી. એટલી તો ટેકનોલોજી ઇન્ડિયામાં અત્યારે આપણી પાવરફુલ છે કે કરે છે, પણ ગામડાના ખેડૂતને બિચારાને ખબર નથી પડતી અને કંઈક વ્યવહાર નહીં કર્યો એટલે કે સર્વર ડાઉન છે, કાલે આવજે, 3 વખત ધક્કા ખવડાવો એટલે પેલો સમજી જાય કે અમારે શું કરવાનું છે. એટલે આ આપણી જોડે ઇન્ડિયા ઇઝ નાઉ ધ ન્યૂ ઇન્ડિયા. આપણી જોડે બી ટેકનોલોજી, પાવર, ફાઈબર ઓપ્ટિક્સની લાઈનો, રિલાયન્સ જીઓની બધી જુઓ ને. ગામડામાં લોકો સ્વિગી, ઝોમેટો, સૌથી વધારે ગામડાના છોકરાઓ આ બધી ઓનલાઈન ગેમો રમતા હોય છે ને એમાં હજારો લાખો રૂપિયા ગામડાના છોકરાઓ વાપરી કાઢે છે. આપણા સિટીના તો નથી વાપરતા એટલા પૈસા. ગામડાના છોકરાઓ ઓનલાઈન ગેમિંગમાં અને પેલી બધી ગેમ્સમાં લાખો કરોડો રૂપિયા એ લોકો વાપરી કાઢે છે. ત્યાં સુધી ઇન્ટરનેટ પહોંચી ગયું છે. બિહારના નાના ગામડા યુટ્યુબના હબ બની જતા હોય, યુપી અને બિહારના, તો આપણે એવું કહેવાય તેની સરકારે સ્પેશિયલ એમને ટાવર ઊભું કરી આપ્યું એનાથી કમાવો. હવે યુટ્યુબની ચેનલો બનાવો એમાંથી કમાવો. એટલે ટેકનોલોજી અને અત્યારે તો 5G માં એટલું પાવરફુલ છે કે તમે નેટવર્ક પકડાય, સર્વરો ડાઉન થાય, પણ આ તો બીજા બધા ઇશ્યુઝ હોય. પણ ઇન્ડિયા હવે ઇટ્સ અ હાઈ ટાઈમ ફોર અસ ટુ વેક, કેમ કે આપણે 145 કરોડ લોકોને ખવડાવવાનું પણ છે. અને કીધું ને આ બધું થશે, શું થશે? કશું જ નહીં. આપણું કોર કોમ્પિટન્સ એગ્રીકલ્ચર છે. ભારત ખેતી પ્રધાન દેશ છે. 2050 વર્લ્ડ વિલ હેવ ધ પ્રોબ્લેમ ઓફ સ્ટાર્વેશન. 2050 ભૂખમરાનો પ્રોબ્લેમ છે ડ્યુ ટુ ગ્લોબલ વોર્મિંગ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. તમે આ જ વર્ષે જોયું મગફળી પલટી ગઈ, મગ પડી ગયા, તલ પલટી ગયું, છે જ નહીં ખેતરોમાં. કેમ નથી? અનસીઝનલ રેન. અને અનસીઝનલ રેનમાં માઇક્રો વેધર સ્ટેશન મૂકીને એને ફોરકાસ્ટ કરી શકાય. એ AI થી થઈ શકે છે કે અત્યારે જ વરસાદ પડશે, બધાને ખબર જ હતી, તો શું કરવા રાખો છો ત્યાં? એટલે એવા સોલ્યુશન મળશે તમને. ગુજરાત સરકારમાં બી છે કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં. તો એટલું પાવરફુલ એના યુઝર્સ એ કરશો ને, તમે યુઝ કરશો ને ટેકનોલોજીનો, તો એ તમને ફૂડ સિક્યુરિટી આપશે. આખી દુનિયાને ભારત ખવડાવી શકશે. બિલકુલ દુનિયા આપણને નહીં ખવડાવી શકે. તો એ એક મોટી ઓપોર્ચ્યુનિટી એગ્રીકલ્ચર સેક્ટરમાં છે. ખેડૂતોને સાચો ને ખેડૂતો સુધી આ ટેકનોલોજી પહોંચાડો. જી બિલકુલ. ખૂબ આભાર બંને મહેમાનોનો જોડાવા બદલ અને ખૂબ સુંદર ચર્ચા કરવા બદલ, ખૂબ ઇન્ફોર્મેટિવ ચર્ચા કરવા બદલ બંને ગેસ્ટનો ખૂબ આભાર. ફરી એક વખત તો દર્શક મિત્રો, આજે AI અને ભવિષ્ય વિશે ચર્ચા કરી છે. ફરી મળીશું હોટ ટોપિકમાં એક નવા વિષય સાથે, નવી ચર્ચા કરીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.